ખબર નથી કે બાળકો કમલેશભાઈના ક્યાં છે. સાલા હરામખોર જૂઠું બોલે છે. પકડાઈ ગયો એટલે નાટક કરે છે. એક મિનિટ મહેતા, હવલદાર અમને બહાર લઈ જાઓ. મિસ્ટર મહેતા, મને લાગે છે કે એ વ્યક્તિ સાચું બોલે છે. સર, મને અડધો કલાક આપો, હું મારી રીતે બધી સચ્ચાઈ કઢાવી લઈશ. મહેતા, મારી અનુભવી આંખો કોઈ દિવસ ધોકો ના કહી શકે. છોકરાઓ ક્યાં ગયા છે એ આ માણસને ખબર જ નથી. તો પછી સાહેબ, છોકરાઓ છે ક્યાં? એ જ તો વિચારવાનું છે. 4 દિવસ તો થઈ ગયા હોવા છતાં પણ આપણા હાથમાં એક પણ કડી નથી લાગી. અરે બેટા, તમારું ઘર ક્યાં છે? હેલો, ઇન્સ્પેક્ટર મહેતા હિયર. હા, 2 બાળકો ગુમ થયાની ફરિયાદ છે. હા, ક્રિશ અને આતિશ. હા, મોકલી આપો એમને. થેન્ક યુ. મારા દીકરાઓ શું થયું? ક્યાં ગયા હતા તમે? અરે બેટા, સવારમાં ક્યાં ચાલ્યા ગયા હતા? કમલેશભાઈ, કવિતાબેન, આ કેસ જરા વિચિત્ર છે. અમે બાળકોને બધું પૂછી લીધું છે. તમારા બાળકો પોતાની જાતે જ ઘરની બહાર નીકળ્યા હતા અને એ દિવસે બંને બાળકો ગાર્ડનને શોધવા માટે સિટી બસની જગ્યાએ એસટી બસમાં બેસી ગયા અને રાજકોટ પહોંચી ગયા. ત્યાંના પોલીસ સ્ટેશનમાંથી મારા પર ફોન આવ્યો અને બાળકોને અહીંયા બોલાવી લીધા.